નમસ્કાર, હું મંગલુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે જે અમારી થાનગઢની નગરપાલિકા જે સત્તાધીશો એમને સત્તાના ઘમંડમાં ઓળે આંક્યું આવી છે, એટલે આવા નાના માણસોને જે અટેકની બાજુમાં રેકડીયું રાખી અને બેઠા છે, ઈવડે જો રોજ 200-500નું કામ કરતા હોય એમના માટે એમનું ઘર રોજી સમાન આ રેકડીયું હોય છે. તો એવાને સરકાર શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આવી અને નોટિસો પોલીસ સાથે આપી ગયા છે અને ધમકાવી ગયા છે. તો મારે મહેરબાની કરી અને ચીફ ઓફિસર અને નગરપાલિકાના 28 સભ્યોને કહેવી છે કે અમે આ ઓવરબ્રિજ ઉપર કબજો કરવા નથી બેઠા, અમે અમારી રોજી માટે બેઠા છીએ. અમારા આમાંથી રોજી રોટી હાલીને અમારું ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. પણ તમને જો ઓળે આંખ્યું આવી હોય અને કોઈ પણ સત્તાધીશનો એક પણ સભ્ય બોલી શકતો ન હોય તો અમારે નગરપાલિકાના સત્તાધીશના સભ્યોને પણ કહેવું છે કે આવા ગરીબોને આંસુ લુવાનું કામ કરવું જોઈએ, દબાવવાનું ધમકાવવાનું કામ ન કરવું જોઈએ. તમને અત્યારે 25 સીટો આવી છે એટલે સરકાર એવો ઘમંડ આવી ગયો છે કે ગમે એ ગરીબોને અમે દબાવશું, ધમકાવશું, શરમાવશું. એટલે તમારી સાથે અન્યાય અમારી સાથે કરો છો એટલે તમે ધમકાવવાનું કામ બંધ કરી અને અગાઉના ટાઈમમાં આ નોટિસ કેન્સલ કરી અને કેન્સલ નહીં કરો તો અમે 25 જણા આવી અને નગરપાલિકા સામે આત્મવિલોપન કરશું. એની અમે સાથે બાંહેધરી આપી છીએ. જય હિન્દ, જય હિન્દ.